મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચર્સમાં હું ગુંજન ચાપાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વધુમાં વધુ આવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ્સ કરો. હા, આજે મિત્રો આપણે વાત કરીશું ભ્રૂણપુટ વિશે. ગઈકાલે આપણે વાત કરી ગયા હતા અંડકની રચના વિશે. અંડકની રચનાની અંદર આવેલો ભ્રૂણપુટ, અહીંયા જે વિસ્તાર છે, આ ગોળાકાર જે લંબગોળ છે, તેની અંદર કઈ રીતની રચના હવે બનશે તેના વિશે જે છે એ આપણે વાત કરીશું. આપણે વાત કરી ગયા હતા ગયા લેક્ચર્સની અંદર કે ભ્રૂણપુટની અંદર એક મહાબીજાણુ માતૃકોષ જે છે એ અર્ધીકરણ પામી અને 4 નવા કોષો જે છે એ બનાવે છે. આ 4 નવા 3 જે છે એ અવનત પામી જાય છે અથવા તો ડિગ્રેડેશન થાય છે. એક જે છે એ મહાબીજાણુ તરીકે વર્તે છે અને તેની અંદર જે છે એ સમવિભાજનની પ્રોસેસ થાય છે. હવે અહીંયા જો પહેલાં જે છે એ મિત્રો અર્ધીકરણ થયું. અર્ધીકરણ પછી જે છે અહીંયા મિત્રો જોજો હવે કે આ જે છે એ પહેલી વખતનું સંભાજન છે અને 2 કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. ત્યાર પછી બીજી વખતનું સંભાજન, આ પહેલી વખતનું, આ બીજી વખતનું, આ ત્રીજી વખતનું સંભાજન. એટલે અહીંયા 3 વખત સંભાજનની પ્રક્રિયા દ્વારા પહેલી વખતમાં 2 કોષ કેન્દ્ર નિર્માણ પામે, 2માંથી પછી બીજી વખત સંભાજનમાં 4 અને 4માંથી પછી 8 કોષ કેન્દ્રીય પરિસ્થિતિ જે છે એ નિર્માણ પામે. મતલબ એક જ કોષમાં 8 મુક્ત કોષ કેન્દ્રો, એટલે આ પરિસ્થિતિને કહેવામાં આવે મુક્ત કોષ કેન્દ્રીય પરિસ્થિતિ. હવે અહીંયા જોઈએ મિત્રો કે સૌ પ્રથમ શું થાય તો કે મહાબીજાણુ જે અર્ધીકરણ પામીને બન્યું છે, ત્યાર પછી 2 કોષ કેન્દ્ર એટલે કે દ્વિકોષ કેન્દ્રીય. આ કઈ પ્રોસેસથી? અર્ધીકરણ. પહેલું સમવિભાજન, અહીંયા અર્ધીકરણ પછી મહાબીજાણુ બન્યું, મહાબીજાણુ પછી સમભાજન. ફરીથી મિત્રો આપણે અર્ધીકરણની મદદથી અર્ધીકરણથી મહાબીજાણુમાંથી 3 વખત સંભાજન દ્વારા 8 કોષ કેન્દ્રીય રચના બની. કોષ કેન્દ્રો જે છે મુક્ત છે એટલે એને કહેવામાં આવે મુક્ત કોષ કેન્દ્રીય વિકાસ. અને હવે જે વિકાસ જે છે એ શરૂ થશે એની અંદર આપણે વાત કરીશું કે હવે પછીના વિકાસની અંદર જે છે એ કોષ દિવાલ બનવાનું જે છે એ શરૂ થશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે અંડક છિદ્રીય છેડે, એટલે કે જે છેડાએ અંડક જે છે એમાં છિદ્ર આવેલું છે એ જોવા માટે તમે અહીંયા આગલી આકૃતિની અંદર સમજો. આ મિત્રો અંડકની આકૃતિ છે. અહીંયા અંડક છિદ્રીય છેડો એટલે કે આ છેડો. અહીંયા જે છે એ 3 કોષ દિવાલો રચાશે. સામેના છેડે જે છે 3 કોષ દિવાલો રચાશે અને 3 કોષ રચાશે. વચ્ચે મધ્યમાં 2 કોષ કેન્દ્રો જે છે એ ગોઠવાશે. અંડક છિદ્ર તરફનો છેડો છે તેને કહેવામાં આવશે અંડછિદ્રીય છેડો અને નીચેની તરફનો જે છેડો છે એને કહેવામાં આવશે અંડક તલીય છેડો. હવે આ જ વસ્તુ તમે બીજી આકૃતિની અંદર તમે જુઓ. અંડક છિદ્રીય છેડે જે છે એ 3 કોષોની રચના જે છે એ જોવા મળે છે. આ 3 કોષોમાંના 2 કોષો જે છે સહાયક કોષો છે અને 1 કોષ જે છે અંડકોષ છે. વચ્ચે મધ્યમાં 2 કોષ કેન્દ્રો છે તેને દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો અને સામે જે છે
એ પ્રતિધ્રુવીય કોષો. અહીંયા એમસીક્યુ અંડછિદ્રીય છેડે કયા કોષો? તો કે સહાયક કોષો અને અંડકોષ જોવા મળે છે. જ્યારે અંડકતલીય છેડે કયા કોષો? તો કે પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષોની સંખ્યા કેટલી? 3. સહાયક કોષોની સંખ્યા કેટલી? 2. અંડકોષની સંખ્યા કેટલી? 1. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ કે મહાબીજાણુ માતૃકોષ જે છે એ 2n હતો. એમાંથી આ જે સક્રિય મહાબીજાણુ બન્યો એ n બન્યો. હવે જે અહીંયા જેટલા પણ કોષો બનશે એ દરેક કોષો બનશે એ n હશે. વચ્ચેનો આ મધ્યનો કોષ જે છે એમાં 2 કોષ કેન્દ્રોમાં અલગ અલગ જે છે એ રંગસૂત્રો જે છે એ તમને જોવા મળશે. એ જે છે એ 2 કોષ કેન્દ્ર હોવાને કારણે આ જે છે એ 2n રચના બનાવશે. કેટલી? 2n. કારણ કે દરેક કોષ કેન્દ્રમાં પોતાના રંગસૂત્રો હશે એટલા માટે. અને વિભાજન અંતે જે છે 8 કોષ કેન્દ્રો બન્યા છે. તો દરેકે દરેક કોષ કેન્દ્રમાં જે છે n રંગસૂત્રની સંખ્યા હશે. જ્યારે અહીંયા 2 કોષ કેન્દ્રો હોવાને કારણે રંગસૂત્રોની સંખ્યા જે છે એ 2n હશે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ. હવે અહીંયા મિત્રો જો અંડક છિદ્રીય છેડે જે છે એ 2 સહાયક કોષોની રચના છે. વચ્ચે જે છે આ વચ્ચેનો જે પોર્શન છે અંડક છિદ્રીય છેડે આપણે વાત કરીએ તો 2 સહાયક કોષો છે અને 1 અંડકોષ છે. આ જે રચના જે બની એને કહેવામાં આવે અંડ પ્રસાધન. હવે મિત્રો તમને નીટમાં ડાયરેક્ટલી પૂછવામાં નહીં આવે કે અંડ પ્રસાધનની રચનામાં કેટલા કોષો ભાગ લે છે. તમને એવું પૂછવામાં આવશે કે જ્યારે એક સક્રિય મહાબીજાણુ જે છે અથવા તો મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય અને મહાબીજાણુમાંથી જે છે એ ભ્રૂણપુટની અંદર કેટલા કોષો અંડ પ્રસાધન તરીકે વર્તે છે. તો નીચેમાંથી જવાબ આપો તો એમાંનો એક જવાબ હશે 2 સહાયક કોષ અને 1 અંડકોષ. તો આ જે છે એ 2 સહાયક કોષોની સંખ્યા 2, અંડકોષની સંખ્યા 1, આ 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરે છે. હવે મિત્રો અહીંયા એક અગત્યની વસ્તુ, સામેના છેડે પણ જે છે એ 3 કોષો જોવા મળે છે. આ 3 કોષો વિરોધી છેડે હોવાને કારણે પ્રતિ એટલે વિરોધી ધ્રુવ, પ્રતિધ્રુવીય, પ્રતિ એટલે વિરોધી ધ્રુવ તરફ આવેલા કોષો, એટલા માટે એને કહેવામાં આવે છે પ્રતિધ્રુવીય કોષ. વચ્ચે આવેલા કોષ છે એટલે એને કીધું છે કેન્દ્રસ્થ કોષ. હવે મિત્રો અહીંયા તમને હજી એક એમસીક્યુ પૂછી શકાય. હજી એક એમસીક્યુની અંદર તો કે અંડક છિદ્રીય છેડા તરફના, અંડક છિદ્રીય છેડો એટલે આ છેડો, એના વિરોધી ધ્રુવ તરફ કેટલા કોષોની ગોઠવણી આવેલી હોય છે? તો કે 3. આ ત્રણેયમાં રંગસૂત્રનું પ્રમાણ કેટલું? તો કે n. હવે તમને એક પૂછવામાં આવે કે કેન્દ્રસ્થ કોષની અંદર રંગસૂત્રોનું પ્રમાણ કેટલું? તો કે 2n. શું કામ? કારણ કે એમાં 2 કોષ કેન્દ્ર છે એટલે બંનેનું nn જે છે એ રંગસૂત્રોનું પ્રમાણ છે એટલે કોષનું પ્રમાણ કેટલું થયું? 2n. હવે આપણે વાત કરીએ મિત્રો આગળ કે અંડક છિદ્ર છેડે જે છે એ સહાયક કોષો એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે. અહીંયા તમે આ જોઈ શકો છો, જેને આપણે કહીએ છીએ તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે? તો કે પરાગનલિકા જ્યારે અહીંયા કોષમાં દાખલ થાય તેને દાખલ થવામાં જે છે આ છે પરાગનલિકા. પરાગનલિકાનું કાર્ય શું? પરાગનલિકા જે છે એ શું કરશે એ આપણે બેવડા ફલનમાં જોઈશું. તો કે નરજન્યુનું વહન કરશે. અને પરાગનલિકા આપણે વાત કરી ગયા આગળ કેવો ભાગ છે? કે વંધ્ય ભાગ છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં
આપણે ભ્રૂણપુટ જોઈ ગયા. આ જે છે એ ભ્રૂણપુટનો વિકાસ છે. તો આવૃત બીજધારીમાં તમને કોઈ પૂછે તો કે આવૃત બીજધારીના ભ્રૂણપુટમાં કેટલા કોષ કેન્દ્ર કેટલા હોય અને કોષ કેટલા હોય? કોષ કેન્દ્ર કેટલા? તો પહેલા ગણો. આ 1 2 3 4 5 6 7 અને 8. એટલે કોષ કેન્દ્ર કેટલા? 8. હવે તમને કોઈ એવું પૂછે કે આવૃત બીજધારીના ભ્રૂણપુટમાં કોષોની સંખ્યા જે છે એ કેટલી? તો કે 7. કેટલી? 7. આ આપણે કલર ચેન્જ કરીએ કે જેની મદદથી તમને વધુ ખ્યાલ આવે. આ 1 2 3, આ 4, આ 5 6 અને આ એક અંડકોષ 7. એટલે કોષોની સંખ્યા કેટલી? 7. એટલે આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના ધરાવે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે અહીંયા જે છે તમે શરૂઆતમાં જુઓ, અહીંયા ભ્રૂણપુટનો વિકાસ જે છે કોષ કેન્દ્રો જે છે એ 3 વખત સંભાજનની પ્રક્રિયા થઈ અને જો કોષ કેન્દ્રો બધા મુક્ત દેખાય છે એટલા માટે એને કહેવામાં આવશે મુક્ત કોષ કેન્દ્રીય. અને એક જ મહાબીજાણુ સક્રિય બને છે અને બાકીના 3 અવનત પામે છે. એટલે આવા વિકાસને મોનોસ્પોરિક વિકાસ તરીકે અથવા તો મોનો એટલે એક મહાબીજાણુના વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. 2નું પણ થઈ શકે, 5નું પણ થઈ શકે. બધી વનસ્પતિમાં અલગ અલગ જે છે એ જોવા મળે. બીજી વસ્તુ, અંડક ઉદ્ધવસ્ત હોય, એમનું મુખ ઉપરની બાજુ પણ હોય અને સાઈડમાં પણ હોઈ શકે. અંડકના પણ ઘણા બધા પ્રકારો છે. તેમાંનો એક પ્રકાર જે છે એ આપણને અહીંયા આપેલો છે. મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો જે છે એ લઈ શકો છો. આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને ટીક કરી આપું જેની મદદથી તમને ખ્યાલ આવે. 8 કોષ કેન્દ્રો પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત રૂપ ધારણ કરે, જ્યારે બાકીના 2 ક્યાં? મધ્યસ્થ અંડ પ્રસાધન હેઠળ જે છે ગોઠવાયેલા, જેને આપણે કેવા કોષ કહીએ? કેન્દ્રસ્થ. અંડક છિદ્ર તરફ કેટલા કોષો? 3. તેને શું કહીએ આપણે? અંડ પ્રસાધન. અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષ. સહાયક કોષોમાં વિશિષ્ટ સ્થૂલન કયું? તો કે તંતુમય પ્રસાધન. કાર્ય શું? તો કે પરાગ નલિકાને સહાય કરવાનું કે જેની મદદથી એ જનન કોષોને પહોંચાડી શકે. અંડક તલ તરફના જે કોષો હોય તેને શું કહેવાય? પ્રતિધ્રુવીય કોષો. અને લાક્ષણિક ભ્રૂણપુટની રચનાની અંદર 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય જે છે એ રચના આપણને જોવા મળે. હવે મિત્રો પંચાનન મહેશ્વરી નામના જે છે એક સાયન્ટિસ્ટે 1950ની અંદર કેટલી સંખ્યામાં મહાબીજાણુ જે છે મહાબીજાણુ કોષ કેન્દ્રો ભ્રૂણપુટના વિકાસની અંદર ભાગ લે છે તેને આધારે માદા જન્યુજનકને મોનોસ્પોરિક, બાયસ્પોરિક, ટેટ્રાસ્પોરિક જે છે એટલે એક જ મહાબીજાણુ ભાગ લેતો હોય, 2 મહાબીજાણુ ભાગ લેતા હોય, 3 મહાબીજાણુ ભાગ લેતા હોય, એ રીતે જે છે એમણે વર્ગીકરણ કર્યા. આપણે જે અહીંયા ભણ્યા એ વિકાસ જે છે એ મોનોસ્પોરિક વિકાસ છે. એ યાદ રાખવું, ભૂલવું નહીં, નોંધ કરી લેવી અગત્યની છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પરાગનયન એટલે શું ને તેના પ્રકારો. મિત્રો પરાગનયન જે છે એની
વાત કરીએ તો પરાગનયન એટલે કે પરાગરજ જે છે એ પરાગાશયમાંથી સ્ફોટન પામી અને પરાગાશયમાંથી સ્ફોટન પામી અને પરાગાસન પર બિરાજવાની જે ઘટના છે તેને આપણે પરાગનયન કહીએ છીએ. સામાન્ય રીતે પરાગનયનના પ્રકારોની અંદર વાત કરીએ, પરાગનયન બે પ્રકારે આમ તો થાય, સ્વપરાગનયન અને પરપરાગનયન. પણ અહીં આપણે એનસીઈઆરટી પ્રમાણે જે છે એના 3 પ્રકાર છે. એક છે સ્વફલન, ગેઇટેનોગેમી અને પરવશ. હવે બીજી વસ્તુ અહીંયા કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ જે છે એ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપૂટમાં, એટલે કે નર જે છે એ પરાગરજમાં ફેરવાય અને માદા જન્યુ જે છે એ ભ્રૂણપૂટમાં ફેરવાય. હવે મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે અહીંયા બંને જન્યુઓ કેવા છે? અચલિત. એટલે પરાગરજમાં પણ એવી કોઈ રચના નથી જેના હિસાબે ચલન કરી શકે અને અંડકોષમાં પણ એવી કોઈ રચના નથી. પરાગરજને કોણ લઈ જાય ભ્રૂણપૂટ સુધી? તો કે પરાગનલિકા. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા પરાગરજ જે અચલિત છે તેને પરાગાશયમાંથી મુક્ત થાય અને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરવાની જે ઘટના છે એને આપણે કહીએ છીએ પરાગનયન. હવે મિત્રો સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન માટે જે છે ઘણા બધા અનુકૂલનો જે છે એ કેળવાયેલા છે. એના આપણે 3 પ્રકારોમાં વહેંચીએ છીએ. એમાંથી પહેલો પ્રકાર એટલે કે સ્વફલન. સ્વફલન મિત્રો ઓટોગેમી. ઓટો એટલે પોતાની રીતે ફલન કરતા હોય એવા. બીજા ક્યાંયથી પરાગરજ ના આવતી હોય પરંતુ પોતાની જ પરાગરજ જે છે એ ફલન થાય, એ પરાગનયનની પ્રોસેસ, એટલે એને કહેવામાં આવે છે સ્વફલન. હવે મિત્રો આપણે વાત કરીએ સ્વફલન ક્યાં થાય? તો કે તેજ પુષ્પમાં થાય, બીજા કોઈ પુષ્પમાં થતું નથી. તેના તેજ પુષ્પની અંદર થાય તેને આપણે કહીએ સ્વફલન. બીજી વસ્તુ અહીંયા સામાન્યતઃ પુષ્પ જે છે એમાં જો સ્વફલન કરાવવું હોય તો પરાગાશય અને પરાગાસન આ બંને વચ્ચે જે છે એ તાલમેલ જરૂરી છે. મિત્રો અંડરલાઈન કરવું કે જેની મદદથી જે છે એ તમને ખ્યાલ આવે. બીજી વસ્તુ તાલમેલ હોવો તો જરૂરી છે અને એ બંને જે છે એકબીજાની નજીક હોવા જોઈએ. જો નજીક નહીં હોય તો તેમાં પરાગનયનની પ્રોસેસ થશે નહીં અને સ્વપરાગનયન જે છે એ થઈ શકશે નહીં. એટલા માટે પરાગાશય અને પરાગાસન જે છે એકબીજાની કેવા હોવા જોઈએ? નજીક હોવા જોઈએ. અને નજીક ક્યારે હોય? કે જ્યારે પુષ્પ દ્વિલિંગી હોય. જો પુષ્પ એકલિંગી હશે તો કાં તો એમાં પુંકેસર હશે, કાં તો એમાં સ્ત્રીકેસર હશે. એટલા માટે હંમેશા સ્વફલન જે પુષ્પોમાં કરાવવાનું થાય એ પુષ્પો જે છે એ દ્વિલિંગી હોવા જરૂરી છે. આટલું મિત્રો યાદ રાખવું, એમસીક્યુમાં કોઈ જગ્યાએ પૂછાય તો. હવે બીજું કે સ્વફલન ધરાવતા પુષ્પો જે છે એમાં મોટે ભાગે 3 જે છે એ કુળ છે: એપિએસી, લેમિએસી અને કેક્ટેસી. એમના તમને એક્ઝામ્પલ આપીએ તો લેમિએસીનું જો હું એક્ઝામ્પલ આપું તો મિન્ટ, બેઝલ. મિત્રો લખી નાખજો, બુકમાં આપેલું હશે નહીં. ઓરેગાનો. ઓરેગાનો જે છે મિત્રો તમે બધાએ ખાધેલો હશે. પિઝાની અંદર જે છે એ ઓરેગાનો જે છે એ નાખવામાં આવે છે. ત્યાર પછી બીજું છે લવંડર. લવંડર જે છે એ તમે કોઈક પરફ્યુમ કે એની અંદર જે છે એ મોટે ભાગે ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું કુળ છે કેક્ટેસી. કેક્ટસ. થોર જેવી જે વનસ્પતિઓ હોય, કાંટાળી, ફાફડો થોર છે,
આ સિવાય ઘણી બધી વનસ્પતિઓ જે મોટે ભાગે ઘરોની અંદર સુશોભન તરીકે ગોળ સ્ટાર જેવો આકાર હોય, લંબગોળ જેવો આકાર હોય, આવી થોર ટાઈપની વનસ્પતિઓ જે છે એ ઘરે ઉગાડવામાં આવતી હોય તો તેઓની અંદર સ્વપરાગનયન જે છે એ થાય છે. હવે સ્વપરાગનયન કરાવવું હોય તો શું થવું જોઈએ કે પરાગાસન અને પરાગાશય આ બંને જે છે એક જ સમયે જે છે એ પરિપક્વ થવા જોઈએ. પેલી બાજુથી પરાગાશયમાંથી પરાગરજનું સ્ફોટન થાય અને આ બાજુ પરાગાસન ગ્રહણશીલ બને તો જ સ્વફલન શક્ય બને, નહીતર હવે દાખલા તરીકે અહીંયા ફોર ધ એક્ઝામ્પલ અહીંયા પરાગાશયમાંથી સ્ફોટન થઈ ગયું, પરંતુ અહીંયા પરાગાસન જે છે એ ગ્રહણશીલ જ ન હોય તો આ પરાગનયન થશે નહીં, એટલે સ્વફલન જે છે એ થશે નહીં. કારણ કે વનસ્પતિ ક્યારેક પોતે પણ જે છે એ સ્વફલન અટકાવવાની જે છે પ્રયુક્તિઓ અજમાવતી હોય, એટલા માટે બંને જે છે એકસાથે પરિપક્વ થવા જે છે એ જરૂરી છે. હવે અહીંયા આપણે સ્વફલનની અંદર બે વસ્તુ જોઈશું કે સ્વફલન આપતી વનસ્પતિઓની અંદર બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન થાય. સ્વફલનમાં બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન થાય. એક પુષ્પને કહેવામાં આવે હવાઈ પુષ્પ અને બીજા પુષ્પોને કહેવામાં આવે સંવૃત્ત પુષ્પો. જો હવાઈ પુષ્પોની મિત્રો વાત કરીએ તો હવાઈ પુષ્પોના એક્ઝામ્પલની અંદર છે વાયોલા, અબુટી, કોમેલિના. આ બધામાં જે છે બે પ્રકારના જે છે એ પુષ્પો ઉત્પન્ન થાય. પરંતુ અહીંયા હવાઈ પુષ્પ વિશે આપણે વાત કરીશું. હવે હવાઈ પુષ્પની અંદર આપણે જો વાત કરવી હોય મિત્રો તો હવાઈ પુષ્પની અંદર શું રચના હોય તો કે પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય. એક્ઝામ્પલ જે છે એનું છે કોમેલિના. આપણે વાત કરી વાયોલા, અબુટીન, કોમેલિના. હવે બીજા પ્રકારના પુષ્પો સંવૃત્ત પુષ્પો. સંવૃત્ત પુષ્પો વિશે વાત કરીએ મિત્રો આપણે તો કે સંવૃત્ત પુષ્પો ખીલતા જ નથી. હવે ફોર ધ એક્ઝામ્પલ આ પુષ્પ છે એમને પેકે પેક છે, એમની કળીઓ જે છે એ ખીલતી જ નથી. ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એનું સ્ત્રી કેસર છે. પુંકેસર માટે આપણે અલગ કલર લઈ લઈએ મિત્રો. ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એનું પુંકેસર છે. આ એમાંથી પરાગરજ ખરી. હવે પુષ્પો ખીલતા નથી. પરાગાશય અને પરાગાસન એ બંને જે છે તમે અહીંયા જોઈ શકો છો કે એકબીજાની નજીક છે. હવે બીજી વસ્તુ કે પુષ્પકલિકામાં પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય અને પરાગરજ જે છે એ નીકળે ત્યારે પરાગાસન જે છે એને સ્વીકારે, પરાગાસનના સંપર્કમાં આવે અને સ્પષ્ટપણે જે છે એ અહીંયા સ્વફલન થાય. હવે બીજી વસ્તુ આ પુષ્પ મિત્રો અહીંયા તમે જોયું કે આખું પુષ્પ જે છે એ પેક છે, ખુલેલું નથી. આ ખુલેલું ન હોવાને કારણે અહીંયા પરફલન નથી થતું. પરફલન થતું નથી એવું એટલા માટે કારણ કે અહીંયા કોઈ જ પરાગરજ અંદર પ્રવેશી જ શકતી નથી. કોઈ પરાગરજ અહીંયા આવતી નથી કારણ કે આ બધી બાજુથી કેવું છે, પેક છે, એટલા માટે. અને બીજી વસ્તુ કે હવે મિત્રો અહીંયા સ્વફલન જ થાય છે, પરફલન થતું નથી. તેના પરિણામે અમુક સમસ્યાઓ થાય છે. શું તો કે નવા જનીનો જે છે એ આની અંદર આવી શકતા નથી. જો મિત્રો અહીંયા સંવૃત્ત પુષ્પ જે છે એ તમે જોઈ શકો છો. પુષ્પ કેવું છે, પેક છે.
અને સંવૃત પુષ્પો એ નીચેની સપાટીએ હોય, જ્યારે હવાઈ પુષ્પો જે છે એ ઉપરની સપાટીએ જે છે એ જોવા મળે છે. બીજું મિત્રો આપણે વાત કરીએ કે એમાં કોઈ નવી પરાગરજ જે છે સંવૃત પુષ્પોમાં સ્થાપિત થઈ શકતી નથી. બીજી વસ્તુ, તેને કારણે નવા જનીનો દાખલ પણ નથી થતા. તેને કારણે અમુક વસ્તુ જે સારી છે બીજા પુષ્પોની એ પણ તેમને મળતી નથી. અને બીજું, પરાગનયનની ગેરહાજરીમાં તેમાં શું થઈ જાય છે? બીજ સર્જન થઈ જાય. આ એક અદ્ભુત વસ્તુ છે મિત્રો, આ તમારે યાદ રાખવા જેવી છે. હવે બીજું, ગેઇટેનોગેમી. હવે જો મિત્રો પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ પર પરાગિત થવાની ઘટના જે છે એને કહેવામાં આવે છે ગેઇટેનોગેમી. એક વનસ્પતિ એક જ, ફોર ધ એક્ઝામ્પલ આ વનસ્પતિ છે, અહીંયા ઉપર નર પુષ્પ છે, નર, નીચે માદા પુષ્પ છે. તો આ પરાગરજ ખરીને અહીંયા આવે તો એના માટે પરાગવાહકની જરૂર પડે. એટલે અહીંયા મિત્રો યાદ રાખજો, ગેઇટેનોગેમીમાં પરાગવાહકોની જરૂર પડે છે. બીજી વસ્તુ, એ વાહકની એ વાહક તરીકે પવન હોઈ શકે, પાણી હોઈ શકે, કીટક હોઈ શકે, કોઈ પણ જે છે એ પ્રાણી એટલે કે એનિમલ પણ હોઈ શકે. કીટકોમાં મધુમક્ખી પણ હોઈ શકે, મધમાખી, માખી સામાન્ય, પતંગિયા હોઈ શકે, ફૂદા હોઈ શકે. બરાબર. બીજી વસ્તુ, અહીંયા એક વસ્તુ એ છે કે વનસ્પતિ એની એ જ વનસ્પતિની પરાગરજ છે, એટલે કે જનીનિક દ્રષ્ટિએ કેવી હશે? સમાન હશે, તેમાં કંઈ નવું હશે નહીં. પરંતુ કાર્યાત્મક રીતે, કારણ કે અહીંયા વાહકોની જરૂરિયાત છે એટલે કેવું છે? પરપરાગનયન જ છે, એ સ્વપરાગનયન છે નહીં. ત્રીજું અને છેલ્લું, પરવશ. મિત્રો અહીંયા શબ્દ સમજજો, પરવશ, જેનોગેમી. પર એટલે કોઈક બીજું, બીજું એટલે કે અહીંયા બીજા પુષ્પના સંદર્ભમાં કોઈ બીજા પુષ્પની પરાગરજ કોઈક બીજા પુષ્પ ઉપર આવે, અથવા તો પરાગરજનું એક પુષ્પની પરાગરજનું અન્ય વનસ્પતિના પુષ્પ પર સ્થાપિત થવાની ઘટનાને કહેવામાં આવે છે પરવશ અથવા એવું પરાગનયન. હવે મિત્રો એની અંદર વાત કરીએ આપણે કે પરાગાસન પર જે છે એ જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ જે છે એ સ્થાપિત થાય છે, એટલે કે કોઈક બીજી જ વનસ્પતિની છે, એ પોતાની છે જ નહીં. અને આ એકમાત્ર એવું જે છે એ પરાગનયન છે કે જેમાં ભિન્નતા ધરાવતી પરાગરજ જે છે એ સ્થાપિત થાય, કે જેને કારણે આવનારી સંતતિઓ જે છે એ કેવી બને? સંકર બને, હાઇબ્રિડ બને. અને આવું પરાગનયન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને. બરાબર. અને બીજી વસ્તુ, નવા જનીનો એડ થાય, જેને આપણે કહીએ પુનઃ સંયોજન, એને કારણે રેઝિસ્ટન્ટ પાવર આવે, ફળદ્રુપતા વધે, કીટકો સામેની પ્રતિરોધકતામાં વધારો થાય, ઘણી બધી નવી વસ્તુ જે છે એ એડ થાય, કે જેને કારણે જે છે એ વનસ્પતિમાં નવા જનીનો એડ થવાને કારણે વનસ્પતિ વધુ સર્વાઈવ કરી શકે. આજના લેક્ચરમાં મિત્રો આટલું જ. હવે ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ, આભાર. આવા ને આવી નીત નવી માહિતી માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, આભાર મિત્રો.